એ અને બીની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે કેટલો છે મિત્રો? 6:5 છે. 9 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર છે 9:8 થાય છે. તો તેમની ઉંમરમાં તફાવત શું છે જોજો. અહીંયા તફાવત પૂછેલો છે, હાલની ઉંમર એવી કઈ પૂછેલી નથી. તો હાલો ભાઈ, એ અને બીની વાત થાય છે. ઝડપથી લડાઈ કન્સેપ્ટ માટે તૈયાર થઈ જાવ ભાઈ. એ 6 છે, બી 5 છે. પછી તમને કીધું 9 વર્ષ પછી એટલે ભાઈ પ્લસ થાય. ગુણોત્તર થાય છે ભાઈ 9:8. ડાયરેક્ટ હવે 8 6 48 9 5 45. તમે કહેશો ડાયરેક્ટ 3. ડાયરેક્ટની ટેવ પાડતા જાવ ભાઈ. શું ડાયરેક્ટની ટેવ પાડતા જાવ ભાઈ? 8 6 48 9 5 45. કેટલા મળ્યા સાહેબ? 3. અહીંયા મેં શું કીધું તું? બે જગ્યાએ સંખ્યા સરખી છે તો લખીશું એને ગુણ્યા ડાયરેક્ટ તફાવત એટલે 1. અગર આ રીતે કરે છે ઘણા શું કરે ભાઈ? 8 6 48 પ્રેક્ટિસ નો હોય બાજુમાં એ રીતે શીખવાડતો જાવ. માઇનસ 9 5 45 બરાબર 8 9 72 અને 90 90 81. બરાબર છે. અહીંયા કેટલા આવશે સાહેબ? 9 આવશે. આપણે કીધું તું જવાબ હંમેશા તો ધન જ લેવો. અહીંયા કેટલા મળશે સાહેબ? 3. તો અહીં જ વસ્તુ આવશે જો. 3 બરાબર 9 1 9. 3 3 કેટલા થાય સાહેબ? 9. તો એક ગુણોત્તરનું તમને મૂલ્ય મળી ગયું 3. તો આ મિત્રો યાદ રાખજો, ઉંમરનો તફાવત દેખાડે. ઉંમરનો તફાવત બરાબર છે. ઉંમરનો તફાવત કેટલો છે મિત્રો? 3 વર્ષ છે. બોલે તો ઓપ્શન નંબર 1.